સુરદાસજી આપે ભ્રમર ગીત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપાથી અંતઃચક્ષુથી દર્શન કરીને લખ્યા છે. જે પદ ભ્રમર ગીતના, એમાં આજે જે પદ આવશે તેમાં ભ્રમરનું પદની આ શરૂઆત થશે, જેમાં ભ્રમર સાથે સંવાદ થશે. તો સદગુરુદેવ કી જય હો, સુરદાસજી કી જય હો. ગઈકાલે પદમાં ઉદ્ધવજીએ ગોપીઓને ભગવાનનો જે સંદેશ સંભળાવ્યો તે શબ્દોનું એકવાર સ્મરણ કરી લઈએ. उनका यही उपदेश है कि समाधि लगाकर अपने मन में निर्गुण निराकार ब्रह्म का ध्यान करो. कीर समाधि अंतर्गति द्याव हो, यह उनको उपदेश. वे अगणित अविनाशी पूर्ण सब घट रहे समाई. એટલે ઉદ્ધવજી કહે છે કે એ તો અવિનાશી છે, પૂર્ણ છે, બધાયના મનમાં વસી રહ્યા છે. પછી કહે છે કે વેદ પુરાણમાં પણ આ વર્ણન કરેલું છે કે તત્વજ્ઞાન વિના મુક્તિ નથી મળી શકતી, અને વેદ ઈશ્વરની વાણી છે. वेद पुराण भी यही कहते हैं कि तत्व ज्ञान के बिना मुक्ति संभव नहीं. सगुण रूप त्यजी निर्गुण द्याव हो, एक चित्त एक मन लाई. એટલે કહે છે કે તમે શ્રી કૃષ્ણના સગુણ રૂપનું ધ્યાન કરવાનું છોડી દો અને તમે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરશો. પછી તમને જે આ દુઃખ થાય છે, જે પીડા થાય છે, જે નિત્ય તમને રુદન થાય છે, એ તમને એમાંથી મુક્તિ મળી જશે. અને જો તમને કાયમ માટે બ્રહ્મનો તત્વનો અનુભવ થઈ જશે, પછી તમને આ વિરહ નહીં થાય. એટલે જ હવે તમે તમારા જે આ કૃષ્ણને તમે સાધારણ વ્રજનો નંદબાવાનો પુત્ર સમજવાનું છોડીને તમે એમને પરળ બ્રહ્મ સમજો, અને એ પરળ બ્રહ્મના નિર્ગુણ નિરાકાર રૂપનું ધ્યાન કરો. અને દુસહ સંદેશ સુન માધોકો. દુસહ આ તો જેને અનુભવ થયો હોય એ જ સમજી શકે કે ગોપીજનોના હૃદય પર આ વચનનો શું આઘાત લાગ્યો હશે. એટલે દુસહ સંદેશ સુન માધોકો ગોપીજન બિલખાની. ગોપીજનો અકળાઈ ગઈ, વ્યાકુળ થઈ ગઈ, અને विरह की क्या बात है, तो बिन पानी पीड़ा के अथाक सगर डूब गई. વગર પાણીએ જાણે કે જળમાં ડૂબીને ગુંગળાઈ ગઈ હોય, અને જાણે કે હમણાં જીવ છૂટી જશે, ડૂબી ગયા પછી જીવ છૂટી જાય એ સ્થિતિ પર આવી ગઈ. સુર બિરહી હા, આ પદનું ગઈકાલે આપણે લાભ લીધો હતો. ને આ પદમાં આ સંદેશો ઉદ્ધવજીનો નથી, છે ભગવાન શ્રી કૃષ્ણનો. પણ સંદેશો ઉદ્ધવજીને જે ભાવ થયો હતો કે આ પ્રમાણે જો એ કરશે તો જરૂરથી એમને રડવાનું બંધ થઈ જશે. અને આ કંઈ અસત્ય નથી, આ સત્ય છે. કેમ કે વેદ પુરાણનો જ આ સાર અહીંયા પ્રગટ કર્યો છે. એટલે વેદ પુરાણના સારમાં આ જ વાત છે કે તમે તત્વનો અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને સંસાર ભયથી મુક્તિ નહીં મળે. પણ વેદ પુરાણમાં જે કહ્યું છે તે પ્રગટ રૂપે છે
પણ પછી અપ્રગટ રૂપે જે પણ પ્રભુ પોતે પોતાના પ્રમેય બળથી અને ભક્તોના ભાવ પ્રમાણે જે કૃપા કરે છે એ પાછું વેદ પુરાણમાં નથી આવતું. એ પ્રભુ પોતાને આધીન રાખે છે. એટલે જ જે આ પદ છે શ્રી યમુનાજીના 41 પદમાંથી, વેદ પુરાણ તે અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. એટલે એ જે પદ છે, પ્રથમ પદ છે, पुराण को वेद प्रमाण। श्री यमुने यश जगत में जोई गावे, ताके आधीन रहे प्राणपति, नैन अरु बेन में रस छावे. એ પદમાં છેલ્લે કહ્યું છે કે વેદ પુરાણ તે અગમ હૈ. એટલે વેદ પુરાણમાં પણ આ અગમ છે, કેમ કે પ્રેમનો ભેદ કોઈ પામી શકતું નથી. કોઈ એટલે બ્રહ્મા પણ આમાં આવી ગયા, શિવજી પણ આવી ગયા, ઇન્દ્ર, ગણપતિ, સૂર્યનારાયણ, માતાજી બધા આવી ગયા. પ્રેમનો ભેદ કોઈ ના પામી શકે. અને આ જે પ્રેમ છે, અલગ અલગ પ્રેમ હોય છે. પ્રેમના પણ અલગ અલગ ભાવ હોય છે. જેમ કે ભાઈઓનો પ્રેમ, માતા પિતા પ્રત્યે પ્રેમ, પત્ની પ્રત્યે પ્રેમ, બહેન પ્રત્યે પ્રેમ. આ પતિ પ્રત્યેનો પ્રેમનો માર્ગ છે. એટલા માટે જે ઉદ્ધવજીએ જે કહ્યું તે વેદ પુરાણ સંમત સંદેશ ઠાકોરજીનો કહ્યો. પણ ઠાકોરજી આ સંદેશો જ્યારે કેવડાવ્યો ત્યારે ઠાકોરજીને ખબર હતી કે આ આઘાત એ સહન નહીં કરી શકે. એટલે આપે પાછળ ને પાછળ ભ્રમરો મોકલ્યો છે. કેમ કે હવે એમનો જે અંદરનો જે ડૂમો છે એ કાઢવા માટે આ ઉદ્ધવથી કશું થવાનું નથી. એના માટે અને ઉદ્ધવને કશું કહી પણ નહીં શકે ગોપીજનો. કેમ કે ઉદ્ધવને મેં મારા વસ્ત્રો અને મારા આભૂષણ પહેરાવીને મોકલ્યો છે, મારા જ રથમાં મોકલ્યો છે. એટલે એ લોકો પાછી વિવેક જાળવવા જશે, આમન્ય રાખવા જશે ઉદ્ધવજીની, તો ઉદ્ધવજીને તો કશું કહી નહીં શકે અને અંદર ને અંદર વધારે ગુંગવાશે. આ ભાવ આપ જાણતા હતા એટલે જ હવે ભમરો આવ્યો. तभी एक भ्रमर वहां आता है, सो बस जली भुनी गोपियों को मौका मिल जाता है. આ પ્રભુએ મોકો આપ્યો છે. और वह उद्धव पर काला भ्रमर कहकर खूब कटाक्ष करती है. હવે જે એમને કહેવું છે, રેચન કહેવાય એને. રેચન કરવું એટલે શું? તો કે રેચન એટલે જે અંદર ભરાયેલું, અંદર જે હોય, જે જીભથી બહાર ના આવતું હોય, પણ એને પણ પ્રભુ કુશળતાથી રેચન કરાવવામાં આ કુશળ છે. એટલે આપે જ આ લીલા કરી અને હવે એમને અવસર મળી ગયો અને કાલા ભ્રમર કહકર ખૂબ કટાક્ષ કરતી હે. એટલે હવે છે બોલે છે એ ભ્રમરને જોઈને. કેમ કે ભ્રમરો આવ્યો એટલે એમને અવસર મળ્યો. જે બોલવાનું ઉદ્ધવજીને ઉચિત ન લાગ્યું એ જ હવે એમને, કારણ કે ઉદ્ધવજીને તો પ્રદક્ષિણા કરી હમણે, ઉદ્ધવજીનું તો પૂજન કર્યું હમણે, અને હવે આ કહેવાનું આવ્યું એટલે ના કહી શકે. આ વિવેક આવ્યો, એક મર્યાદા આવી, ઔપચારિકતા આવી. એટલે હવે ભ્રમરને કહી રહ્યા છે, રહે રે મધુકર મધુ મતવારે, અરે મધુકર, એ ભમરા, બસ કર બસ કર. હવે એટલે ઉદ્ધવજીને તો કહેવાય નહીં કે બસ કર બસ કર, કારણ કે આ તો એમ કહે છે કે શ્રી કૃષ્ણનું તમે ધ્યાન કરવાનું છોડી દો, નિર્ગુણ નિરાકારનું કરો. તો અમને તો જે પણ કંઈ પ્રાપ્ત થયું છે, અધરામૃતનું પાન, રાસનો વિહાર, નૌકા વિહાર, દાણ લીલા, રાસલીલા, આપે સામે ચાલીને જે નામ લઈને બોલાવી અને જે પણ મનોરથો, જે પણ કૃપાનો ધોધ વરસાયો છે, આ બધું છોડીને હવે આ કહે છે કે નિર્ગુણનું ધ્યાન કર. એ બસ કર, એ ભમરા, એ તું બસ કર બસ કર. અહીંથી શરૂઆત થાય છે ભ્રમર ગીતના પદની. કોણ કાજ યા નિર્ગુણ સો, ચિરજીવહુ કાન હમારે. कौन काज या निर्गुण सो, चिरजीवहु कान हमारे. लोटत पीत पराग कीच में, बीच न अंग समारे. बारंबार सरक मदिरा की, अपरस रटत उधारे. तुम जानत हो वैसी ग्वारिनी, जैसे कुमकुम तिहारे. दरी पहर सबहीनी बीरनावत, जैसे आवत कारे. सुंदर बदन कमल दल लोचन, जशुमती नंद दुलारे. तन मन सूर अरीप रही श्याम, की कापे लेही उदारे. गोपिया भ्रमर के बहाने अब उद्धव को सुना सुना कर कहती है. શું કહે છે કે भंवरे तुम अपने मधु पीने में व्यस्त रहो.
એ ભમરા તું જે મધુ પીએ છે, જ્યાં તારી રીતે તને જે પણ ફૂલ ઉપર બેસીને જે તને રસ મળે છે ને, તું એ પીધા કર ને। तुम्हारे इन निर्गुण से हमारा क्या लेना देना। એ ભ્રમરા, આ તે કહ્યું કે કૃષ્ણને ભૂલીને તમે નિર્ગુણનું ધ્યાન કરો, તો તારા આ નિર્ગુણ ભગવાનથી અમારે શું લેવા કે દેવા છે। हमारे तो सगुण साकार कान्हा चिरंजीवी रहे। हमारा तो जे श्री कृष्ण છે વ્રજના રસો વૈસહ, એ ચિરંજીવી રહે, કાયમ માટે અજર અમર રહે, અને અજર અમર જ છે। तुम स्वयं तो पराग में लोट लोट कर ऐसे बेसुध हो जाते हो कि अपने शरीर की सूध नहीं रहती। એટલે આ ભ્રમરાને જે કહે છે એની સાથે સાથે ઉદ્ધવજીને પણ એમ જ માને છે કે આ ઉદ્ધવજી બી આની સાથે રહે છે, અમારા કનૈયા સાથે, એટલે આવો જ લાભ મળતો હશે। ઘણી વખત આપણને એવું લાગે છે પણ એવું હોતું નથી। ગોપીજનોને એવો ભાવ થયો કે આ કાયમ માટે એમની સાથે રહે છે, અમને તો દર્શન માટે અમે અત્યારે તડપી રહી છીએ, અને આ તો રોજ સાથે રહે છે, એટલે એને તો કેટલું બધું પીવા મળતું હશે। પણ વેદ વ્યાસજીએ એક વખત બહુ એવું દ્રષ્ટાંત આપ્યું હતું સચોટ, કે કોઈ મંદિર હોય, એ મંદિરનો મોટો વિશાળ ઉપર ઘુમ્મટ હોય, એના બાખોલામાં બધા બહુ કબૂતરો રહેતા હોય, પણ એવું નહીં સમજી લેવાનું કે એ કબૂતરને એ ભગવાનનો સાનુભાવ છે, આવી ભૂલ નહીં કરવાની। આવો કટાક્ષ કરતા વ્યાસજી આમ ઉદ્ધવજીને લાગુ પડે છે કે ઉદ્ધવજી બિલકુલ સાથે રહે છે, પણ છતાં એ જરૂરી નથી કે જે રસનો અનુભવ ગોપીજનોએ કર્યો છે એનો એણે કર્યો હશે, પણ આને માની લીધું, શરૂઆત છે એટલે, પછી સમય જતાં ખબર પડશે કે આ તો કોરો છે સાવ, એટલે એવા પણ પદો આવશે, બહુ આનંદ આવશે। એટલે કહે છે કે તું स्वयं तो पराग में लोट लोट कर ऐसे बेसूध हो जाते हो कि अपने शरीर की सूध नहीं रहती। એટલે આપણે એવું માની લઈએ કે જેને આપણે માનીએ છીએ અત્યારે, જેનાથી આપણને પોષણ મળે છે, તો શું એ સતત એમાં એ રસમાં ડૂબેલા રહેતા હશે, એવું આપણું માનવું છે। એટલે અહીંયા આ ગોપીજનો એ ભાવ પ્રગટ કરે છે તો तुम स्वयं तो पराग में लोट लोट कर ऐसे बेसूध हो जाते हो कि अपने शरीर की सूध नहीं रहती, और इतना मधुर रस पी लेते हो कि सनक कर रस के विरुद्ध ही बातें करने लगते हो। કેટલો વિશ્વાસ છે ગોપીજનોને ઉદ્ધવજી ઉપર, કેમ કે જેવા પોતે એવા બીજા, આ એક સિદ્ધાંત છે। જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। આ પ્રસંગમાં સમજવું હોય તો એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે જા જોઈ આય, કોઈ સારો સજ્જન માણસ મને મળે તો તું મને મારી પાસે લેતો આવ। અને એ ગયા પછી યુધિષ્ઠિરજીને બોલાયા, યુધિષ્ઠિરજીને કહ્યું કે કોઈ દુર્જન માણસ મને જો મળે તો તું એને સંગે સાથે લેતો આવ। આ બાજુથી દુર્યોધન નીકળ્યો, આ બાજુથી યુધિષ્ઠિરજી નીકળ્યા, બંને પાછા આવ્યા તો દુર્યોધનને એક પણ સજ્જન માણસ ન મળ્યો રસ્તામાં, અને યુધિષ્ઠિર મહારાજને એક પણ દુર્જન ના મળ્યા। તો આ શું છે? આ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। ગોપીજનોને તો એમ જ છે કે આ રોજ મધુનો આનંદ લે છે, એટલે વધારે રસ પી ગયો છે ને, એટલે કદાચ એને કારણે આ રસથી વિરુદ્ધ શબ્દો પણ એક એક સચોટ છે ગોપીજનોના। રસથી વિરુદ્ધ સીધું સીધું કહેવાની હિંમત કેમ ના થઈ? કે જ્યાંથી આવે છે ત્યાં સાથે રહે છે, એટલે આવી હિંમત ના થઈ। પણ જેમ જેમ સમય જશે ને એમ બધા પડદા ખસતા જશે, અને પછી ઉદ્ધવ કેટલો હદ સુધી કોરો કટ છે એ દર્શન થશે, અને એ પછી જે વચન નીકળશે ગોપીજનોના, એ વચનને કારણે આ ઉદ્ધવજીને એ રસ પ્રાપ્ત કરવા માટેનો તાપ જાગશે, અને એ જ ઉદ્દેશ છે શ્રી મથુરાથી મોકલેલા પ્રભુએ ઉદ્ધવજીને પ્રાપ્ત કરવાનો ભાવ આ જ છે। એટલે અત્યારે તો એવો ભાવ છે એટલે કહી દીધું કે તમે તો એમ કે આવી રીતે તમારા શરીરની શુદ્ધ પણ રહેતી નથી, અને આ રસ પીને તમે રસની વિરુદ્ધની વાતો કરવા લાગી ગયા છો। हम तुम्हारे जैसी नहीं है कि तुम्हारी तरह फूल फूल पर बहके, हमारा तो एक ही है कान्हा जो सुंदर मुख वाला, नील कमल से नयन वाला, यशोदा का दुलारा है। એટલે જે ચિત્તને જેમના ભૂલીને બીજાનું ધ્યાન તરફ ખેંચવા માટેની વાત કરી, એવો નિયમ છે કે જે વસ્તુ તમને એમ કહેવામાં આવે ને કે આ તમે છોડી દો, તો આપણું ચિત્ત એ વધારે પ્રબળ થઈ જાય પકડવા માટે। જ્યારે કહેવામાં આવે ને કે તમારે આ વસ્તુ છોડવાની છે,
તો તમે એ વસ્તુ તમારા ચિત્તમાં અતિ પ્રભાવથી આવી જાય, અતિ દબાણથી આવી જાય, એટલે તમને વધારે ને વધારે એ ચિત્તમાં દેખાય. એટલે પ્રભુની આ પણ લીલા એ ખરેખર લાભ આપનારી નીકળી. કેમ કે અત્યારે તો એમનું ચિત્ત કદાચ ઘરમાં ઉઠ્યા છે એટલે જે રોજ નૈમિત્તિક કાર્ય કરીને પછી બધી ગોપીઓ ભેગી થઈ અને વાતો કરતી હશે. પણ અત્યારે તો ઉદ્ધવજીના આ વચનથી કે તમે કૃષ્ણને ભૂલીને નિર્ગુણનું ધ્યાન કરો, એની સાથે જ એમને એ ચિત્તમાં પાછા આવી ગયા. અને એ વખતે જે દર્શન થયા અને તે કહેવા લાગ્યા કે તમારે બીજા ફૂલ એટલે કે તમે જેટલા પણ બીજા દેવતાઓને માનતા હો, નિર્ગુણને માનતા હો, અન્ય દેવને માનતા હો, તો ભલે તમે ત્યારે ત્યાં જાઓ અને તમે બધા સંબંધો સાચવો અને બધાનો રસ તમે લો, એ તમને મુબારક છે. પણ અમારે તો એક જ કાનો છે. એ કેવો છે? તો એમને જે દર્શન થવા લાગ્યા, સુંદર મુખવાળો છે, નીલકમલ છે, નીલકમલ છે નયનવાલા, યશોદા કા દુલારા. ચોખવટ કરી, અમારો દેવકીનો દુલારો નથી, નથી, નથી. यशोदा का दुलारा है, हमने तो उन्हीं पर तन मन वार दिया है. हमें हमारो બધું એમને વારી દીધું છે. अब किसी निर्गुण पर वारने के लिए तन मन किससे उधार ले. અમે ક્યાંથી લાવીએ? અમારું તન મન તો ગયું છે અને તમે કહો છો કે નિર્ગુણમાં લગાડો, પણ લગાડવા માટે અમારી પાસે હોય તો લગાડીએ ને. એ તો લઈ ગયા છે. ચિત્ત ચોર્યું મોહને મારું ચિત્ત ચોર્યું રે, મુખડું જ્યારથી જોયું મોહને મારું ચિત્ત ચોર્યું. હવે ચોરાઈ ગયેલી વસ્તુ છે તો હાથમાં છે નહીં, તો પછી હવે એને બીજે લગાડવાની વાત તમે કેવી રીતે કરો? તો આજે આ પદનો અહીંયા ભાવ હિન્દી અને ગુજરાતી બે આવશે, એટલે બંને લઈશું આપણે. એ સાથે આ સુરદાસજીનું પદ અહીંયા આજનું આ પૂરું થયું. રોજ આપણે હશે તો એક પદ જ લઈશું, કારણ કે રસના ચટકાનો આનંદ જુદો જ હોય છે. तो बोलो सूरदास जी की जय, महाप्रभु जी वल्लभाचार्य जी की जय, सदगुरुदेव की जय हो, भ्रमर गीत की जय हो.